Good morning students. આપણો યુનિટ 1 ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ થઈ ગયો છે લેસન 1 બરાબર. હવે એમાં જે એક્સરસાઇઝ છે તેના વિશે આપણે વાત કરીએ. તો એક્સરસાઇઝમાં સૌપ્રથમ જે ટ્રુ ફોલ્સ છે એની આપણે વાત જોઈ લઈએ ને બુકની અંદર જ એમાં ટિક કરજો બરાબર. એમાં નોટમાં લખવાની જરૂર નથી. ચાલો ટ્રુ ફોલ્સ નો સૌથી પહેલું The sadhu had many followers. સાધુ ને ઘણા બધા અનુયાયીઓ હતા. ચાલો સાચું કે ખોટું? ટ્રુ બરાબર. તેમાં શું આવશે? ટ્રુ. સેકન્ડ, The king wanted to meet the sadhu. રાજા સાધુને મળવા માંગતા હતા. શું આવશે? ફોલ્સ બરાબર. કારણ કે રાજા સાધુ વિશે જાણવા માંગતા હતા, એને મળવાની ઈચ્છા ન હતી. તો પહેલામાં ટ્રુ, એના ઉપર ટિક કરજો. બીજામાં ફોલ્સ. થર્ડ, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ. હવે આપણે શબ્દ જોયો તો ફેક એટલે બનાવટી. તેનાલી રામને બનાવટી સાધુ પ્રત્યે કોઈ માન સન્માન ન હતું. સાચી જ વાત છે બરાબર. તો એમાં આપણે ટ્રુ કરીશું. દીકરાઓ એમાં જે આપણે નિશાની કરવાની છે, નોટમાં લખવાનું નથી. ને આ લેસનના જે હાર્ડવર્ક અને ક્વેશ્ચન આન્સર જે આપણે પછી નોટમાં લખીશું. ફોર્થ, the sadhu was really a holy man. ચલો હોલી શબ્દનો શું થાય? પવિત્ર. સાધુ ખરેખર પવિત્ર વ્યક્તિ હતો? ના, આપણને ખબર છે કે બનાવટી હતો. તો આમાં શું આવશે? ફોલ્સ. Fifth, the sadhu had a magical beard. The sadhu had a magical beard. સાધુ ને જાદુઈ દાઢી હતી. સાચું છે? ના બરાબર. એ તો તેનાલી રામને લોકોને કહ્યું કે ભાઈ આ મેજિકલ બિયર્ડ છે, જાદુઈ દાઢી છે, એનો વાર તમે લેશો તો તમને સ્વર્ગમાં જવાનું મળશે બરાબર. એ બધી વસ્તુ લોકોને સમજાવવા માટે એને કરી હતી. એટલે આમાં પણ શું આવશે? ફોલ્સ આવશે. ફિફ્થમાં ફોલ્સ. ચલો નેક્સ્ટ એના પછી, તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન. તેનાલી રામન ખરેખર સ્વર્ગમાં જવા માંગતો હતો. શું આવશે? ફોલ્સ બરાબર. એ સાધુની જે દાઢી છે એમાંથી વાર એને ખેંચ્યો અને લોકોને બતાવ્યું કે ભાઈ આ વાર એ સ્વર્ગમાં જવાની ચાવી છે બરાબર. લોકોને સાધુ પ્રત્યે જે બનાવટી છે, સાધુ જે પ્રમાણે ક્ષેત્રે જે સમજાવવા માટે આ કર્યું હતું, પણ એની કે સ્વર્ગમાં જવાની ઈચ્છા હતી નહીં. તો શું હશે? એમાં ફોલ્સ. 7, the sadhu made the villager a rich man. સાધુએ વિલેજરને પૈસાદાર બનાવ્યો. સાચો? ફોલ્સ બરાબર છે. ચાલો 7 માં પણ ફોલ્સ. 8, the king cared for his people. રાજાને લોકોની ચિંતા હતી. તો સાચું બરાબર. રાજાને લોકોની ચિંતા હતી એટલે જ એમને તેનાલી રામને મોકલ્યો કે તું જઈને તપાસ કર, એ સાધુ પ્રત્યે દેખરેખ રાખ કે ખરેખર એ અસલી છે કે બનાવો. તો આત્મામાં શું આવશે? ટ્રુ. 9, good sadhus always accept money for their service. સાચા સાધુ હંમેશા એમની સેવા માટે પૈસા લે છે. ફોલ્સ બરાબર. કારણ કે જે ખરેખર સારા અને સાચા માણસ છે, સાધુ છે, તે લોકો પાસેથી પૈસા લેતા નથી. તો આમાં શું આવશે? ફોલ્સ. 10, the king trusted તેનાલી રામન. ટ્રસ્ટ એટલે વિશ્વાસ કરો. રાજાને તેનાલી રામન પર ભરોસો હતો. સાચું. ટ્રુ. ને 11, will you go to a sadhu to get good marks in the exam? પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે શું તમે સાધુ પાસે જશો? તો નો બરાબર છે. તો
આ ટ્રુ ફોલ્સ છે ફરીથી હું એકવાર બોલી જાઉં છું દરેકમાં ને ટેક્સ્ટ બુક ની અંદર જ ટીક કરજો બરાબર છે પહેલામાં ટ્રુ બીજામાં ફોલ્સ ત્રીજામાં ટ્રુ ચોથામાં ફોલ્સ પાંચમામાં ફોલ્સ છઠ્ઠામાં ફોલ્સ સાતમામાં ફોલ્સ આઠમામાં ટ્રુ નવમામાં ફોલ્સ દસમામાં ટ્રુ ને 11 માં નો ઓકે ચાલો હવે એના પછીની દીકરાઓ એક્સરસાઇઝ છે એ પણ તમારે બાજુમાં ટેક્સ્ટ બુક ની અંદર પેન્સિલ થી લખજો બી હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ આ વાક્ય કોના વિશે છે બરાબર કોના વિશે આ વાક્ય કહેવામાં આવ્યું છે એ લખવાનું છે પહેલું હી લિવ્ડ ઇન ધ કેમ્પ તે છાવણીમાં રહેતો હતો કોણ તો સાધુ આપણને ખબર છે તો સામે સાધુ લખજો શું લખવાનું સાધુ Second, he took out coins from his pocket. તેને તેના ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢ્યા તો કોણ એના ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢે છે સોનાના સિક્કા આપણને કહે છે વિલેજર 2 બરાબર વિલેજર 1 ને વિલેજર 2 એના વિશે આપણે વાત જોઈ હતી બરાબર ચાલો તો આમાં કોણ આવશે વિલેજર 2 સોનાના સિક્કાના ખિસ્સામાંથી બહાર કાઢે છે અને સાધુને આપે છે બરાબર શા માટે એને પૈસા અદા કરવું છે તો સેકન્ડમાં વિલેજર 2 Third, he rushed to the sadhu. ચાલો રસ તો નો અર્થ શું થાય ની તરફ ધસી જવું ની તરફ દોડી જવું તે સાધુ તરફ દોડી ગયો કોણ તેનાલી રામન બરાબર ને તેનાલી રામન લોકોની ભીડમાં ઉભેલો હતો પણ પછી એ સાધુ તરફ દોડી જાય છે તો એમાં શું લખવાનું પદમાં તેનાલી રામન Fourth, he wanted to discuss the new road project. તે નવા રસ્તાના પ્રોજેક્ટની વાતચીત કરવા માંગતા હતા કોણ રાજા બરાબર ને લેસનની શરૂઆતમાં જ આવે છે રાજા એમના દરબારીઓને પૂછે છે કે મારા મિનિસ્ટર મંત્રી ક્યાં છે બરાબર કારણ કે મારે એમની સાથે જે રોડ પ્રોજેક્ટ છે એની વાતચીત કરવાની છે તો ચોથામાં શું આવશે ધ કિંગ ચાલો કે he produced coins and fruits from the air તેને હવામાંથી સિક્કા અને ફળ ઉત્પન્ન કરતા કોણ તો સાધુ બરાબર સાધુ વિશે આપણે જોયું હતું કે તે હવામાંથી સિક્કા પછી હોલી એસ પવિત્ર રાખો અને ફળ ઉત્પન્ન કરતા તો પાંચમામાં લખવાનું છે સાધુ ચાલો 6 he plucked the first hair from the sadhu's beard તેને સાધુની દાઢીમાંથી સૌથી પહેલા વાળ તોડ્યો તો કોણ તેનાલી રામન બરાબર ને તેનાલી રામન ભીડમાં ઊભો રહે છે અને ડાયરેક્ટ સાધુ તરફ જાય છે ને એની દાઢીમાંથી એક વાળ ખેંચે છે અને લોકોને બતાવે છે કે આ સ્વર્ગમાં જવાની ચાવી છે તો 6 માં શું આવશે તેનાલી રામન Seven. He came from the Himalayas. તે હિમાલયથી આવ્યા હતા કોણ સાધુ સારા સાધુની વાત છે હિમાલયથી આવ્યા છે નેક્સ્ટ એના પછી he took away the sack એટલે શું મોટો કોથળો તેને મોટો કોથળો લીધો કોણ લે છે સાધુનો અસિસ્ટન્ટ બરાબર
જે રેશમ આપણે વાત જોઈ કે જે વિલેજર છે એ રાઈસનો જે મોટો ગોથરો છે એ સાધુને આપે છે અને સાધુ એના અસિસ્ટન્ટને ઈશારો કરે છે, બરાબર? તો એમાં શું આવશે? સાધુ અસિસ્ટન્ટ. ચાલો તો આ દીકરાઓ પહેલા આપણે ટ્રુ ફોલ્સ ની વાત જોઈ, એ તમારે અંદર ટિક કરવાનું છે ને આ વાક્ય કોના વિશે છે એ, બરાબર? એ અને બી કમ્પ્લીટ તો આપણને તમારા ટેક્સ્ટ બુક ની અંદર જ લખવાનું છે પેન્સિલથી, બરાબર? હવે એના પછી ક્વેશ્ચન આન્સર છે એ હું તમને લખાવીશ, બરાબર? એ નોટમાં લખવાનું છે. તો ક્વેશ્ચન આન્સર અત્યારે રહેવા દો, એ હું તમને મોકલીશ, એમાંથી જોઈને લખવાનું છે હાથ વગર અને ક્વેશ્ચન આન્સર. ચાલો હવે ડી પર આપણે આવી જઈએ. Find the words from the lesson that mean the following. શું કહે છે? Find the words from the lesson. લેસન માંથી શબ્દ શોધી કાઢો, બરાબર? that mean the following, બરાબર? જે નીચેનો અર્થ થતો હોય. the first letter is given. દીકરાઓ પહેલો અક્ષર તમને આપેલો છે એના પરથી આપણે શબ્દ લખવાનો છે. ક્લિયર? બરાબર? ચાલો ફર્સ્ટ. a country ruled by a king. શું કહે છે? a country એટલે દેશ, ruled by a king, ruled એટલે શાસન થવું, રાજા દ્વારા શાસન કરવામાં આવતો દેશ, તેને શું કહીએ આપણે? કિંગ પરથી શબ્દ બને કિંગડમ. પહેલો અક્ષર આપણને આપેલો છે કે કિંગ એટલે રાજા ને કિંગડમ એટલે રાજ્ય. ચાલો પહેલામાં આવશે કિંગડમ. ચાલો સેકન્ડ. a way of addressing a religious leader. દીકરાઓ એડ્રેસ શબ્દના બે આપણે અર્થ જોયા હતા કે જ્યારે ટુ એડ્રેસ આવે એનો અર્થ છે સંબોધન કરવું, એ વર્બ છે ને આઈએનજી કોને લાગે? વર્બને લાગે, એટલે આપણું વર્બ છે ને ફક્ત એડ્રેસ નાઉન એટલે સરનામું. a way of addressing a religious leader. રિલિજિયસ નો શું થાય? ધાર્મિક, ને લીડર એટલે નેતા. ધાર્મિક નેતાને સંબોધવા માટે વપરાતો શબ્દ. તો આપણને વાય આપેલો છે, એટલે લેસનમાં પણ આપણે વાત કરી હતી કે રાજા, મહારાજા, જજ, બરાબર? એને સંબોધન કરવા માટે કયો શબ્દ વપરાય છે? યોર મેજેસ્ટી. આ પણ આપતા. પણ જ્યારે કોઈ રિલિજિયસ ધાર્મિક વ્યક્તિની વાત આવે, સાધુ સંતની વાત આવે, તેના માટે કયો શબ્દ આવે? યોર હોલીનેસ. શું લખવાનું? યોર હોલીનેસ. અને હોલીનેસ નો સ્પેલિંગ લખે ત્યારે આપણે વાય નથી લખવાનું, ત્યારે આઈ આવશે. ઓકે, ક્લિયર? ચલો થર્ડ. people believe that good people go to this place after death. લોકો માને છે કે ગુડ પીપલ સારા લોકો ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ. લોકો માને છે કે ભાઈ મૃત્યુ પછી સારા લોકો આ જગ્યાએ જાય છે. તો આપણને ખબર છે કે જો સારા લોકો હોય જેને સારું કર્મ કરેલું છે ક્યાં જાય? સ્વર્ગ, હેવન. અને જે ખરાબ લોકો છે, ખરાબ કૃત્ય કરે છે, ક્યાં જાય? નર્ક, હેલ. પહેલો અક્ષર આપણને આપેલો છે એચ, તો સ્વર્ગ એટલે શું? હેવન. ચલો ત્રીજામાં હેવન આવશે. નેક્સ્ટ એના પછી ફોર્થ. રન આફ્ટર સમવન. કોઈકની પાછળ દોડવું, મતલબ શું? પીછો કરવો, બરાબર? ને સી પરથી કયો શબ્દ આવશે? ચેસ. કયો શબ્દ આવશે? ચેસ, બરાબર? ચાલો ફિફ્થ.
The police does this to a thief. The police does this to a thief. પોલીસ ચોરની સાથે શું કરે છે આ પ્રમાણે, બરાબર, મતલબ કે શું એને અરેસ્ટ કરે, એ પરથી શું આવશે? અરેસ્ટ. ચાલો પાંચમામાં આપણે અરેસ્ટ લખવાનું છે. A way of addressing a king. ચાલો બીજામાં વાત આવી કે ધાર્મિક વ્યક્તિ નેતાને સંબોધવા માટે કયો શબ્દ વપરાય? યોર હોલીનેસ. પણ જ્યારે રાજાની વાત આવે ત્યારે રાજાને સંબોધન કરવા માટે કયો શબ્દ વપરાય? યોર મેજેસ્ટી. આપ નામદાર, બરાબર. તો એમાં આપણે લખીએ યોર મેજેસ્ટી. A person in a king's court. રાજાના દરબારની વ્યક્તિ. રાજાના દરબારમાં જે વ્યક્તિ જેને આપણે શું કહીએ છીએ? દરબારી, બરાબર ને? ને કોર્ટમાં જે વ્યક્તિ એને આપણે શું કહીએ? કર્ત્ય. કર્ત્ય એટલે દરબારી, બરાબર. ચાલો તો આ દીકરાઓ એક્સરસાઇઝમાં આપણું બી ને આ બી વિશેની વાત થઈ. હવે ઈ લખવાનું નથી, એ જવા દો. ચાલો હવે એક્ટિવિટી 3 પર આવી જઈએ. ચાલો એક્ટિવિટી 3 એમાં એમાં પેરેગ્રાફ છે. પેરેગ્રાફ હું વાંચું છું, બરાબર. પછી એના આધારે આપણે નીચેના સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે શું? જેને આપણે નખ બજાન્યો કહીએ છીએ. શું કહીએ? નખ બજાન્યો એટલે દોરડા ઉપર ચાલે, એને આપણે એક્રોબેટના નામથી ઓળખીએ છીએ, નખ બજાન્યો. સર્કસમાં તમને ખબર છે કે દોરડું હોય એના ઉપર વ્યક્તિ ચાલતી હોય તો એને એક્રોબેટ આપણે કહીએ. જોન ઇઝ એન એક્રોબેટ. જોન નખ બજાન્યો છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તે તેના શો માટે ખૂબ જ સખત મહેનત કરે છે. He can perform on a high swing. બાબા, he can perform on a high swing. જે હાઈ સ્વિંગ છે, ઊંચા જે ઝૂલા છે, બરાબર. આપણને ખબર કે ઊંચા ઝૂલા હોય એના ઉપર એક ઝૂલા પરથી બીજા ઝૂલા પર જાય, બરાબર છે. તો તે ઊંચા ઝૂલા પર પરફોર્મ કરી શકે છે. He can ride a motorcycle. મોટરસાઇકલ એટલે જે અને એને શું કહી શકીએ? નાની સાયકલ જે આવે, લગભગ એમાં આપણે એને કહીશું કે એક પૈડાવાળી સાયકલ આવે, બરાબર. એને આપણે મોટરસાઇકલના નામથી ઓળખીએ છીએ. તે મોટરસાઇકલ પર સવારી કરી શકે છે. He can walk on a rope at a great height. તે ખૂબ જ ઊંચાઈ પર દોરડા પર ચાલી શકે છે. તો આ દીકરાઓ
જોન જે કાર્ય કરી શકે છે એની વાત કરીએ. કયા કાર્ય કરી શકે છે? તો ઊંચા ઝૂલા પર પરફોર્મ કરી શકે છે. પછી મોનોસાયકલ, જે નાની સાયકલ આવે એક પૈડાવાળી, એના પર સવારી કરી શકે છે. પછી ઊંચી હાઈટ પર ઘોડા ઉપર ચાલી શકે છે. ઓકે, બટ હી કેનોટ રાઇડ ધ હોર્સ, પણ તે ઘોડે સવારી કરી શકતો નથી. દીકરાઓ, કેન શબ્દની વાત તો આપણા ગ્રામરમાં પહેલું ટોપિક જ આવશે. કેન એટલે શું? કોઈ કાર્ય તમે કરી શકો છો કે નથી કરી શકતા, એના માટે કેન અને કેનનો શબ્દ વપરાય. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. તો સર્કસમાં તમને ખબર છે કે ફાયર રિંગ હોય, બરાબર ને? એક રિંગ હોય, એના પર ફાયર, આગ સળગાવેલું હોય, એમાંથી કૂદવાનું હોય, તો તે ફાયર રિંગમાંથી કૂદકો મારી શકતો નથી. હી કેનોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. તે જોકર જેવી જે કરામતો છે એ કરી શકતો નથી. તો આ ત્રણ વસ્તુ જોન કરી શકતો નથી અને પહેલા પેરેગ્રાફમાં જે કરી શકે છે એની વાત થઈ. ઓકે, ક્લિયર? ચાલો, તો હવે આપણે વાક્ય કમ્પ્લીટ કરવાના છે. જોન કેન અને જોન કેન નોટ. તો પહેલા આપણે જે કેન શબ્દ છે જે કરી શકે છે એનું જોઈ લઈએ, બરાબર છે? ચાલો, એમાં પહેલું ચાલો, તો પહેલામાં આપણે જોઈ લઈએ કે જોન કેન, હી કેન શું કરી શકે છે? તો હી કેન, સેકન્ડ થર્ડ લાઈન પર તમે જુઓ, હી કેન પરફોર્મ ઓન અ આઈસ રિંગ. ચાલો, હી કેન પરફોર્મ ઓન અ આઈસ રિંગ. આ ફર્સ્ટ. સેકન્ડ, હવે હી કેન કઈ વસ્તુ કરી શકે છે? હી કેન રાઇડ અ મોનોસાયકલ. થર્ડ, હી કેન શું કરી શકે છે? તો વોક on a rope at a great height. ચાલો, આ દીકરાઓ એ ત્રણ વસ્તુ કરી શકે છે એની વાત થઈ. હવે જે કાર્ય કરી નથી શકતો એની આપણે વાત જોઈએ. તો પહેલું, હી કેનોટ, તો શું નથી કરી શકતો? તો હી કેનોટ રાઇડ અ હોર્સ. ચાલો, ફર્સ્ટ. સેકન્ડ, હી કેનોટ શું નથી કરી શકતો? તો હી કેનોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. ને થર્ડ, શું નથી કરી શકતો? તો હી કેનોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર્સ. બરાબર, જોકરની જે મેં ટ્રીક કરી શકતો નથી. ચાલો, તો આ દીકરાઓ તમારે ટેક્સ્ટબુક ની અંદર જ લખવાનું છે, નોટમાં લખવાનું નથી. હવે એના પછી દીકરાઓ બી છે એ બી જવા દો. એક્ટિવિટી 4 પણ જરૂર નથી. હવે એક્ટિવિટી 5
છે હમ? 9 છે આ તે પછી ચલાવજો તો આ દીકરાઓ આપણે ટેક્સ્ટ બુક ની અંદર જ લખજો, નોટમાં લખવાની જરૂર નથી, પેન્સિલથી લખજો. બરાબર, જે આપણે એક્સરસાઇઝમાં જોયું બી પછી ડી અને એક્ટિવિટી 3. બરાબર, હવે જે એના પછીની એક્ટિવિટી છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.